વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. વડોદરાની નવરચના સ્કૂલ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપલને વહેલી સવારે 3:49 મેલ આવતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરાઈ. નવરચના વડોદરા શહેરમાં 3 સ્કૂલ આવેલી છે, જેમાં ફાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપલને ધમકીભર્યો ઈમેલ મળ્યો. તમિલનાડુના આઈપી એડ્રેસથી સ્કૂલના પ્રિન્સિપલ કશ્મીર અગ્રવાલને ઈમેલ આવ્યો. આ ઈમેલને પગલે પોલીસ દ્વારા ફાયલી વિસ્તારની 1 સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસમાં જ નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગ આવેલું છે. બંને જગ્યાએ કેમ્પસમાં તપાસ કરવામાં આવી હતી. પાઇપમાં પણ તપાસ કરવામાં આવી હતી, જોકે તપાસમાં કંઈ પણ મળ્યું નથી. બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ કરાયું. ધમકીને પગલે બીડીએસની ટીમની સ્કૂલ યુનિવર્સિટીમાં તપાસ કરી શંકાસ્પદ ન મળ્યું. પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો મેલમાં હતો ઉલ્લેખ, પણ પાઇપલાઇનમાં પણ કંઈ મળ્યું નહીં. શાળામાં 3 કલાક સુધી સર્ચ કરાયું. બોમ્બની ધમકીના પગલે સ્કૂલ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આજે રજા અપાઈ હોવાથી અફરાતફરી ટળી ગઈ હતી. જોકે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ વાલીઓ પણ ગભરાયા હતા. કેટલાક વાલીઓ બાળકોને લઈને સ્કૂલે પહોંચી ગયા હતા. જોકે શાળા સંચાલકો દ્વારા તમામ શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી, જેથી વાલીઓ પોતાના બાળકોને લઈને ઘરે પરત ફર્યા હતા. ધાનેરાને બનાસકાંઠામાં રાખવા લોકોએ હનુમાન દાદાને આપ્યું આવેદન. ધાનેરા તાલુકાને નવા બનાવેલા વાવ થરાદ જિલ્લામાં રાખવાના વિરોધમાં યજ્ઞ કરીને હનુમાન દાદાને પ્રાર્થના કરાઈ, આવેદનપત્ર ધરાયું. બીજી તરફ વાવ થરાદ જિલ્લો બનાવવાના સમર્થનમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ. વાવ થરાદને જિલ્લો બનાવવાના બદલ શંકર ચૌધરીને સરકારનો આભાર માનવામાં આવ્યો. આ દ્રશ્યો ધાનેરાના છે, જ્યાં સતત 23મા દિવસે વિરોધ યથાવત છે. ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરીને તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે. આ માંગણીનો હજુ સુધી સ્વીકાર ન થતા ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરાના હનુમાન દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરીને આહુતિ આપીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી. સ્થાનિક કક્ષાએથી લઈને મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપ્યા બાદ ધાનેરા શહેરને સજ્જડ બંધ રાખીને જન આક્રોશ સભા પણ કરાઈ હતી, જેમાં ધાનેરા સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક રીતે પાલનપુર સાથે સાનુકૂળ રીતે હોવાથી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તરફ વાવ થરાદના સમર્થનમાં પણ વિશાળ બાઇક રેલી યોજાઈ. રેલીમાં આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદનો સૂત્રોચ્ચાર કરાયા. બાઇક રેલીમાં પૂર્વ મંત્રી હરજીવન પટેલ, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, માર્કેટયાર્ડ ચેરમેન વિરલ પટેલ, નેનાવા માર્કેટયાર્ડ ચેરમેન સુરેશ પટેલ સહિત યુવાનો જોડાયા. લોકો બાઇક રેલીમાં જોડાઈ આવેદન આપ્યું. આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. આ તરફ વાવ થરાદ નવો જિલ્લો બનતા ખુશીનો માહોલ જોવા મળ્યો. થરાદના વતનીઓએ સુરતમાં ખુશી વ્યક્ત કરી, ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ બનાવ્યો. મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને બતાવ્યો. લોકોએ કહ્યું કે વાવ થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી. બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડતા પડતી હતી. 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું. અમરેલી લીટરકાંડ મામલે હવે માનવ અધિકાર આયોગ મેદાને આવી ગયું છે. સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર બનાવટી લીટરકાંડ મામલે હવે માનવ અધિકાર આયોગની એન્ટ્રી થઈ ગઈ છે. લીટરકાંડ મુદ્દે માનવ અધિકાર આયોગ મેદાને આવ્યું છે. માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે નોટિસ આપી છે. 2 સપ્તાહમાં યોગ્ય ખુલાસો કરવા રાજ્ય પોલીસ વડાને આદેશ કરાયો છે. માનવીય અધિકારોનું હનન થવા અંગે પણ ખુલાસો કરવા નિર્દેશ કરાયો છે. બીજી તરફ લીટરકાંડમાં હાઈકોર્ટ દ્વારા જેલમાં રહેલ 3 આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા. મુખ્ય સૂત્રધાર મનીષ વઘાસિયા, જશવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુભાઈ ખાતરા જેલ મુક્ત થયા છે. તો બીજી તરફ એએમસીના વડા નિર્લિપ્ત રાય દ્વારા પણ અમરેલીમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેઓ ડીજીને રિપોર્ટ સોંપશે. મહેસાણામાં દબાણ હટાવ કાર્યવાહી સામે લારીવાળાઓ રોડ પર ઉતર્યા. મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા નિવારવા કડક પગલાં લીધા છે. મોઢેરા રોડ પરથી 13 જેટલી શાકભાજીની લારીઓ અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા. આ કાર્યવાહીના વિરોધમાં લારી માલિકો કોંગ્રેસના સમર્થન સાથે મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા. લારી માલિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. મામલો વધુ ગંભીર બને તે પહેલા મનપા કમિશનરે 5 પ્રતિનિધિઓની મુલાકાત માટે બોલાવ્યા અને લારીઓ પરત આપવાની ખાતરી આપી. સાથે જ ભવિષ્યમાં દબાણ ન કરવા અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા. મહાનગરપાલિકાએ શહેરના રસ્તાઓની દબાણ મુક્ત અને સ્વચ્છ રાખવાની ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત રાધનપુર રોડ પર સર્કલથી બાયપાસ બ્રિજ સુધી અને બાયપાસથી કાશી વિશ્વનાથ મંદિર સુધીના વિસ્તારમાં દબાણ કરનાર 158 લોકોને 3 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી. જો આ સમય મર્યાદામાં દબાણ નહીં હટાવાય તો મનપા કાયદેસરની કાર્યવાહી કરશે. આ તરફ સુરેન્દ્રનગરમાં મુખ્ય માર્ગ પરથી નડતરરૂપ લારી ધારકોને હટાવતા વિરોધ.
સુરેન્દ્ર મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના ટાવર ચોકથી મેઇન રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી નડતરરૂપ લારી ધારકો અને છૂટક ધંધાર્થીઓને હટાવી લેતા વિરોધ ફાટી નીકળ્યો છે. લારી ધારકો દ્વારા શહેરના પોપટપરા વિસ્તારમાંથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી શહેરી વિસ્તારમાં કાયમી અને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે રજૂઆત કરી. લારી ધારકોનું કહેવું છે કે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ધંધા વગરના બેઠા છે, જેથી તેમને હાલાકી પડી રહી છે. તેમના રોજગાર બંધ હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે, જેથી તેમના હિતમાં નિર્ણય લેવાય તેવી માંગ કરાઈ. જો તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. તો આ તરફ સફાઈ કામદારોના મોત મામલે પાટડીમાં પરિવારજનો અને સમાજે કાઢી રેલી. સુરેન્દ્રનગર પાટડી ખાતે બે સફાઈ કામદારોના મોત મામલે પાલિકાના ચીફ ઓફિસર, સેનિટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાલિકાના ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ અને સેનિટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મૃતકના પરિવારજનો અને સમાજના લોકોએ પાટડી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર મૌન રેલી યોજી પોલીસ મથક સામે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો. પાટડી બંધ રાખીને વિરોધ કરી હલ્લાબોલ કર્યો. નાસ્તા ફરતા ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. ડીવાયએસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે. જોકે સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. પાટડી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના બે કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના ગેસ ગળતરથી મોત મામલે બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. સુરતની વિદ્યાર્થીનીએ પારિવારિક કારણોસર આપઘાત કર્યાનો ખુલાસો, તો કચ્છમાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત. સુરતની ગોડોદરાની આદર્શ સ્કૂલની વિદ્યાર્થીનીએ કરેલા આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. સ્કૂલ ફી ન ભરી હોવાથી સ્કૂલના ત્રાસથી આપઘાત નથી કર્યો, પરંતુ વિદ્યાર્થીની માટે પરિવાર જ જીવલેણ બન્યો. પરિવાર ત્રાસ આપતા યુવતીએ આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો. આ મુદ્દે તપાસ કમિટીએ તપાસ કરી હતી. તપાસ કમિટીએ ડીઈઓને સોંપ્યો તપાસનો રિપોર્ટ. જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવેલા રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીની આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો થયો. પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં કારણ. વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો. તો ગોડોદરાની આદર્શ સ્કૂલની પોલ પણ બહાર આવી છે. એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000 રૂપિયા ફીનો ઓર્ડર કર્યો હતો, છતાં સ્કૂલ 17,000 રૂપિયા ફી વસૂલતી હતી. તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી પણ જોવા મળી છે. આ તરફ કચ્છમાં શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીની આપઘાત કર્યો. રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું. મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો. દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી. શિક્ષિકા હેરાન કરતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો. પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો નોંધ્યો છે. પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલ્યો. વિદ્યાર્થીનીના આપઘાત મામલે સુરત એનએસયુઆઈનું પણ વિરોધ પ્રદર્શન. સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતને લઈને લોકોમાં રોષ છે. પરિવારજનો શોકમાં છે, ત્યારે આ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. સુરતમાં કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરામાં વિદ્યાર્થીનીના આપઘાત મુદ્દે કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં કાર્યકરો હલ્લાબોલ કરતા શિક્ષણ અધિકારીની કચેરીમાં ધસી આવ્યા. અર્ધ નિર્વસ્ત્ર થઈ વિરોધ કર્યો. વિદ્યાર્થીનીના આપઘાત મામલે શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં થતા શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે હલ્લાબોલ કર્યો.